રાજકોટમાં ગરમીનો પારો આસમાને છે, ત્યારે શહેરીજનો માટે રાત્રિના વીજ કાપ પડતા પરેશાનીમાં વધારો થયો છે. ગત તારીખ 2 મે શનિવારના રોજ જામનગર રોડ સ્થિત બજરંગવાડી, પુનિતનગર જેવા વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ રહેતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. પીજીવીસીએલના તુરંત પુરવઠો શરૂ કરવાના દાવાઓ ત્યારે પોકળ સાબિત થયા હતા, પરંતુ જાગૃત નાગરિકે અંતે મોડી રાતે બેડીનાકા ડિવિઝનના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી તેમાં આ સમસ્યાના મૂળ વીજ ઉપકરણોનું ઓવરલોડિંગ હોવાનું સામે આવ્યું હતું. ગરમીને કારણે એસી અને અન્ય સાધનોનો વપરાશ વધતા ફીડરોની ક્ષમતા કરતાં વધુ પાવર સપ્લાય થઈ રહ્યો છે, જેના કારણે વારંવાર વીજ વિક્ષેપ સર્જાઈ રહ્યો છે. શું હવે પીજીવીસીએલ તંત્ર આ બાબતે ગંભીર બનશે? રાજકોટવાસીઓએ સવાલ ઉઠાવ્યો છે. આગામી દિવસોમાં જે વિસ્તારમાં ઓવરલોડિંગની સમસ્યા છે, ત્યાં મોટા ટ્રાન્સફોર્મર એટલે કે ટીસી બદલાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે કે નહીં? આ સાથે જ જે ઉપભોક્તાઓ મંજૂર લોડ કરતાં વધુ વીજળી વાપરે છે અથવા ગેરરીતિ કરે છે, તેમની સામે કડક ડ્રાઈવ શરૂ કરવામાં આવશે કે નહીં? આ રાજકોટની પ્રજાએ તંત્રને 100 મણનો સવાલ પૂછ્યો છે. જો પીજીવીસીએલ તંત્ર એક્શન મોડમાં આવશે તો પ્રામાણિક રાજકોટવાસીઓને રાત્રિના સમયે ગરમીમાં શેકાવું નહીં પડે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ અહેવાલ બાદ કેટલી ઝડપથી મેદાનમાં ઉતરે છે. પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.